હેલો મિત્રો, જય દ્વારકાથી, જય શ્રી રામ, જય માતાજી મિત્રો. સ્વાગત છે બધું આપણી ચેનલ પર એક નવી સવાર સાથે એક નવા જ વ્લોગમાં. અને આજે જવાનું આપણે ભાઈની જાન લઈને ગીદડી ગામે. તો વ્લોગમાં બના રહીજો. જાનમાં શું છે, કેવી રીતે છે અને કેટલી મજા થાય છે બધું તમને આજે બતાવીએ. આવો.
ઉપર જાનિયા ઉપડ્યો ઘેરે ભાઈ બરા તને માંડ્યો મૂકીને ખાઈ પી આરામ નો ચૂકા દવાનો કોઈતરા ઘટે તો બરાબર ડ્રાઈવરે જોલી દે ભાઈ એને ભાડે જવું ને તો અમારા વાહા ભાંગે હા જો બીજા જાનિયાની ગાડી આવે છે અમારા ભાઈ ક્યારના ફાઇલ લેવા મહેનત કરે છે એટલે ભેગું થતું નથી અમારે બેના ફોન ને વાંધો છે ડાયરેક્ટ મૂકી એ ઉલાડ નો વાંધો લોદો નો આવ્યો બાકી લોદો નો આવ્યો આવી તમને ભાવડી હવે તો ઘર આવી ગયું ભાઈ લોદા ખાઈ ખાઈ સવારે તો ગાડી સારું મફત મેળ કર્યો હવે મફત મેળ નો થાય એટલે આવવું પડે જો અમારે હજુભાઈ કેમ વિડીયો બનાવવાનો થી ઉભડક છો ભાઈ ને રેવા જો ભાઈ રેવા જો તમે એક કોઈનો છોકરો ખરા આમ કરો કોઈ છોકરા હાથવા પડે ને એટલે બે સેવો જ આ બધું બે બેઠા છે તમતા તું એક નથી છોકરા આવ ખોટા એટલે લોદા ખવડાવ્યા એને તો અમારા હરેશભાઈ હું થોડુંક મોદી કાકા વિશે ભાષણ કરશે એ યાર ચાલુ ટ્રેક્ટર માં ઠેકડા મારતા મારતા અરે બાબા રોદા કઈ આમાં કે મોદી ની ગેરંટી હવે આ ગેરંટી જ્યાં આગવી કેડા હારા કરતો નથી આવી ગેરંટી કે શું કરવી છે તમારે જરૂર કરતા આપણે પાણા કરી દેવાય પણ મોદીની ગેરંટી ઉપર વિશ્વાસ ન કરતા બસ એટલું તે હવે બંધ કરી ભેગું નહીં થાય ભેગું નકરે નહીં થાય આજે ઊંધો પડી જાય આગે ફાઇનલી જાનમાંથી ટ્રેક્ટરમાં લોદા ખાતા ખાતા ઘેર તો પૂગી જશે થાક્યા પાયકા અને હવે તો થોડું ડેકોરેશન કરવાનું છે એટલે ફૂલ બૂલ આવી જશે અહીં તો અહીંયા પટ્ટો કરી નાખી રૂમ સુધી બાકી તો હું કે ટ્રેક્ટરમાં લોદા ખાતા તમે બધું જોયેલું છે જો મારા પ્રદીપ બને કેવો બેસી જાય થાકી ગયેલા સીતારામ હાવ થાકી જાય બે વાગ્યો